નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ 2024 થી 2033 સુધી એટલે કે 10 વર્ષ દરમિયાન પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં કેટલી ભરતીઓ થનાર છે વર્ષ પ્રમાણે એની વાત કરીશું। આ સિવાયની ભરતીઓ વિશે પણ આપ્યું છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આ જીઆર બહાર પાડવામાં આવ્યો છે 26 સપ્ટેમ્બર 2025ના રોજ અને 10 વર્ષમાં કયો પ્લાન છે ભરતી માટેનો એ અહીંયા જણાવવામાં આવ્યો છે। આપણે જોઈ લઈએ પરિપત્ર। સાથે સાથે અહીંયા એજ્યુકેશનને રિલેટેડ અન્ય જે વેકેન્સી છે એ પણ જણાવવામાં આવી છે। તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ટીપીઓની ભરતી છે એ કયા કયા વર્ષમાં કેટલી થશે તો જણાવ્યું છે એ પ્રમાણે 2024માં 40, 2025માં 35, 27માં 8, 28, 29, 30, 31, 32માં નથી, 33માં પણ નથી, કુલ 83 ટીપીઓની ભરતી થશે 10 વર્ષમાં 33 સુધીમાં। આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તો એમાં પણ 2024માં 0, 25માં 200, 26માં 100, 2028માં 100, 2030માં 50, 32માં 53 એમ 503 ભરતીઓ થશે। ત્યાર પછી નીચે વાત કરીએ હેડ ટીચર પ્રિન્સિપલ 2032માં સીધી ભરતી થવાની છે 225 અને 2033માં 322 કુલ 547 જગ્યા પર ભરતી થશે। હવે વાત કરીએ આપણે શિક્ષકોની તો અપર પ્રાઇમરી ધોરણ 6 થી 8માં ભરતી છે એ 2024માં 7679 જે અત્યારે હાલમાં ચાલુ છે। 2025 થી લઈને 2029 સુધી કોઈ ભરતીનો પ્લાન નથી। 2030માં 3000, 2031માં 3000, 2032માં 3000, 2033માં 3544 આમ કુલ મળીને 20,223 જગ્યાઓ 2033 સુધીમાં ભરવાના છે। આવું આયોજન છે। પ્રાઇમરી ટીચરની વાત કરીએ એટલે કે 1 થી 5 તો એમાં પણ જોઈએ આપણે તો 2024માં 6173, 2025માં 7500, 2026માં 6000, 2027માં 5000, 2028માં 5000, 29માં 0, 2030માં 5000, 2031માં 5000, 32માં 15000, 2033માં 8942 તો કુલ 63,615 જેટલી જગ્યાઓ 2033 સુધીમાં ભરવાના છે। સંખ્યા જોતા જોતા મનમાં વિચાર આવી ગયો હોય કે હવે આપણે પીટીસી કરી નાખીએ તો બીએડ ભલે કર્યું હોય પીટીસી કરી નાખો તો તમારા માટે ફાયદો છે। 2 વર્ષ એક્સટર્નલમાં આપણે કરી લેવાનું, રેગ્યુલર કરવાની જરૂર નથી પણ ફાયદો તમને જરૂર મળી શકે છે કારણ કે જે સંખ્યા છે અને 2032ની જે ભરતી છે એમાં તો 15,000ની ભરતી છે એટલે પીટીસીમાં એમ પણ અત્યારે પણ પાસ થયેલા ઉમેદવારો જ નથી અને જેટલા પાસ થશે એટલા બધા લાગી જ જવાના છે કારણ કે આટલા બધા લોકો અત્યારે પીટીસીમાં શરૂઆત આ વર્ષેથી જ કરી છે। તો તમારા માટે મોકો છે કે જલ્દીથી ટેટ 1 પાસ કરીને 1 થી 5માં પણ ફોર્મ ભરી શકો। બાકીની જે પોસ્ટ છે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। અહીંયા આપેલી છે, અલગ અલગ પોસ્ટ છે એ પ્રમાણે સંખ્યા વર્ષ પ્રમાણે આપી છે।